Hello students, on the behalf of Gattubai and myself, Professor Vishal Patel, welcome all of you in my YouTube channel GTU Studies. આજનો જે વિડીયોનો ટોપિક છે એ છે DDCET એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી જેમને એડમિશન લેવાનું છે એમની અવેરનેસ માટે એક ફાઇલ ગઈકાલે GTU દ્વારા SEPC દ્વારા છે એ બહાર પાડવામાં આવી છે. એને રિલેટેડ છે એ અમુક છે એ ટોપિક મારે આજે તમને ડિસ્કસ કરવા છે. જેમ કે સૌથી પહેલા આજે સેમિનાર કે અવેરનેસ જે ફાઇલ બહાર પાડેલી છે એ SEPC એડમિશન કાઉન્સિલ ફોર પ્રોફેશનલ કોર્સીસ એવું કરીને એનું મેઇન બિલ્ડિંગ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદમાં છે, એના દ્વારા બધું એડમિશન છે એ હેન્ડલિંગ થવાનું છે. તો એને સૌથી પહેલા જે અવેરનેસ હતા એ ફાઇલ જે છે એ આખી ફાઇલ નહીં સમજાવું, અમુક જે બેઝિક પોઈન્ટ છે એ હું તમને ખાસ સમજાવી દઈશ. જેમ કે રિક્વાયરમેન્ટ શું છે, શું કામ DDCET ગવર્મેન્ટે બહાર પાડી, અત્યાર સુધી જે રીતે એડમિશન થતા હતા એ કેમ એ રીતે એડમિશન છે એ નથી કર્યા, પછી સિલેબસ શું રહે છે, ક્વેશ્ચન પેટર્ન શું રહે છે, સ્ટેપ્સ રજિસ્ટ્રેશનના શું હોય છે, આ બધી વસ્તુ છે એ હું તમને આજે ડિસ્કસ કરવાનો છું. અને એ સિવાય હવે રજિસ્ટ્રેશનમાં શું ધ્યાન રાખવું, એ સિવાય પછી પ્રોસિજર છે એ શું રહેશે આખી એડમિશનની, અલગથી હું વિડીયો છે એમાં આપીશ. અત્યારે એણે જે બેઝિક સ્ટાર્ટિંગની વસ્તુ કીધી છે, જેમ કે પહેલું વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ DDCET. તો પર ઇન્સ્ટિટ્યૂટ પર કોર્સ 10% જ તે ડિપ્લોમા ટુ ડિગ્રીની વેકેન્સી હોય છે દરેક કોલેજમાં, અને પ્લસ જો ફર્સ્ટ યરમાં અમુક સીટ ખાલી હોય તો એ સીટ છે એ ભરવામાં આવે છે. પણ તકલીફ શું થતી હતી કે 2025 સુધીમાં ગુજરાતમાં અલગ 30 યુનિવર્સિટી કરતાં વધારે યુનિવર્સિટી થઈ જવાની છે. તો ફાઇનલ યરના મેરિટ બેઝ પ્રમાણે જે અત્યાર સુધી એડમિશન મળતું હતું એમાં અનફેર થવાના ચાન્સીસ હતા, કારણ કે GTU વાળાને કંઈક અલગ રીતે માર્ક સિસ્ટમ હોય, બીજી યુનિવર્સિટી વાળાને અલગ હોય, તો ઘણાને વધારે સારા આવી જાય, નો બહુ આવડતું હોય તોય, ને ઘણાને આવડતું હોય તો નો સારા આવે, એવું થાય છે. હવે સેકન્ડ એને ઓપ્શન એવો વિચાર્યો હતો કે આપણે ડિપ્લોમાના જેટલા સબ્જેક્ટ છે એ બધાના આધારે મેરિટ બહાર પાડીએ, તો એમાં એ જ તકલીફ આવે છે. અને પ્લસ અલગ બ્રાન્ચ વાળાને અલગ સબ્જેક્ટ હોય છે, કારણ કે હવે તો કોઈ પણ બ્રાન્ચમાં ડિપ્લોમા કર્યું હોય, ડિગ્રીમાં તમે કોઈ પણ બ્રાન્ચમાં એડમિશન લઈ શકો છો, તો પછી ડિપ્લોમાના જે બ્રાન્ચમાં એમને કરેલું છે એના માર્ક્સ છે એ કેમ આગળ જતા એ બીજી બ્રાન્ચમાં લેવું હોય તો કામમાં લઈ શકે. પ્રો રેટ બેઝ એડમિશન પ્રોસેસ જે છે એ પણ ઓલરેડી એક્ઝિસ્ટિંગ જ હતી, છતાંય તે એમાં પ્રોબ્લેમેટિક હતા. એટલે ગવર્મેન્ટે એવું વિચાર્યું કે જસ્ટિફાઈ નથી થતો, લાર્જર બેનિફિટ્સ છે એ નથી મળતો, એટલે સ્ટેટ ગવર્મેન્ટે DDCET એક્ઝામિનેશનનું વિચાર્યું. એટલે ઘણા બધાના ક્વેશ્ચન હતા કે આ શું કામ લાવ્યા, તો એક થોડુંક બધાને ઓવરઓલ ફેર થાય એવી સિસ્ટમ બનાવવા માટે આવી એક એક્ઝામ છે એ ડિસાઇડ કરેલી છે. DDCET એક્ઝામિનેશન માટે નોટિફિકેશન છે એ પહેલેથી ઘણા ટાઈમથી બહાર પાડી દીધું હતું, 23 ઓગસ્ટના દિવસે જ કહી દીધું હતું કે આવી એક્ઝામ આવવાની છે. પછી એની ઇન્ફોર્મેશનની હમણાં થોડા દિવસથી બધું ડિક્લેર કરવા માંડ્યા છે. તો એ પ્રમાણે હવે તમને ખબર જ છે કે DDCETના જ માર્ક્સ મેરિટ પ્રમાણે જ તમને હવે નેક્સ્ટ યર 2024માં જે D2Dનું એડમિશન થવાનું છે એ ગણાશે. પેપર પેટર્ન ઓલરેડી ઘણા દિવસથી આવી ગઈ છે, એટલે વધારે એમાં ટાઈમ નહીં બગડીએ. 2 પેપર રહેશે એન્જિનિયરિંગ માટે, ફાર્મસીની વાત નથી કરતા આજે આપણે. એમાં પહેલો પેપર બેઝિક્સ ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ કરીને છે, 50 ક્વેશ્ચન 100 માર્ક. સેકન્ડ જે છે એપ્ટિટ્યુડ ટેસ્ટ, જેમાં મેથ્સ અને આમ ઇંગ્લિશ છે એ આવશે, 50 ક્વેશ્ચન 100 માર્ક્સ. બંને થઈને તમારે ટોટલ 2 hours and 30 minutes, 2.5 કલાકની અંદર એ પેપર પૂરો કરવાનો રહેશે. હવે D2D ડિગ્રી જેણે એડમિશન લેવું છે એ કોણ લઈ શકે છે, તો જેમણે ડિપ્લોમાની અંડરમાં યુનિવર્સિટી માન્ય કોલેજોમાંથી ડિપ્લોમા પાસ કરેલું હોય તો એ સ્ટુડન્ટ્સ લઈ શકશે. બહારની રાજ્યોમાંથી જેણે ડિપ્લોમા પાસ કરેલું છે જે માન્ય છે એ પણ લઈ શકશે. જેમણે પાસ કરી દીધેલું છે એ સ્ટુડન્ટ્સ, પ્લસ અત્યારે જે લાસ્ટ સેમમાં છે એ સ્ટુડન્ટ્સ પણ છે આની અંદર એડમિશન છે એ લઈ શકશે. હવે મેરિટ માર્ક્સ છે કઈ રીતે પ્રિપેર થશે આ ખાસ સમજવાનું છે, અહીંયા ધ્યાન આપવું બહુ જ જરૂરી છે. તમને પેટર્ન તો ખબર જ છે કે દરેક સાચા માર્ક માટે 2 ગુણ અને ખોટા માટે -0.5 થશે. જો એટેમ જ નહીં કરો તો એના માર્ક્સ છે શૂન્ય ગણાશે. પણ હવે મેં સમજવાનું આ ખાસ એટલે કીધું કે સપોઝ કોઈ 2 સ્ટુડન્ટ્સને સેમ માર્ક્સ આવ્યા એક્ઝેક્ટલી પોઈન્ટમાં, પણ સપોઝ કોઈ સ્ટુડન્ટ્સને 120.50 આવ્યા
બીજા પણ સ્ટુડન્ટ્સને 120.50 છે. તો કયા સ્ટુડન્ટ્સનું મેરિટ છે એ પહેલા રાખવું ને પછી બીજા સ્ટુડન્ટ્સને મેરિટ નંબર દેવો. બેને એક સરખો મેરિટ નંબર ના આપી શકાય. સપોઝ એકનો મેરિટ નંબર છે એ 10,520 હોય તો બીજાને 10,521 કઈ રીતે દેવો, કોને પહેલા દેવો કોને પછીનો મેરિટ દેવો, એના માટે ઘણા નિયમો બનાવેલા છે. આ ખાસ જોજો. જેમને પણ મેરિટમાં માર્ક્સ સેમ થશે એમને પછી જે પહેલો પેપર છે એન્જિનિયરિંગનો, એન્જિનિયરિંગ સાયન્સ, એના કેટલા માર્ક્સ છે, જેને બેમાંથી વધારે, જે બે સ્ટુડન્ટ્સમાં બે છે એમાંથી જે સ્ટુડન્ટ્સને પહેલા પેપરમાં વધારે માર્ક્સ છે એનો પહેલો મેરિટ નંબર આવશે. ટોટલ સરખા હોય ત્યારની વાત છે. જો એ પણ સરખા હોય તો બીજા પેપરના માર્ક્સ જોવામાં આવશે. જો એ પણ સરખા હોય તો તમારે ટોટલમાં સૌથી મિનિમમ નેગેટિવ માર્ક્સ જે થયા છે 0.5 થઈને કોના નેગેટિવ છે ઓછા છે. જો એ પણ સરખા છે તો પહેલા પેપરમાં નેગેટિવ કોના ઓછા છે એ જોવામાં આવશે, અને એ પણ સરખા છે તો બીજા પેપરમાં નેગેટિવ કોના ઓછા છે એ જોવામાં આવે. અને લાસ્ટ ઓપ્શન છે એ પણ સરખા છે તો વિદ્યાર્થીની ડેટ ઓફ બર્થ પ્રમાણે, એટલે કે જે વધારે એજ વાળો હોય છે એને પહેલો મેરિટ આપવામાં આવશે સિનિયરિટી પ્રમાણે, જે બધા ગવર્મેન્ટ્સમાં ફોલો થતું એ રીતે. તો આ રીતે બહુ બધા ક્રાઇટેરિયા છે. આમ તો છેક સુધી પહોંચવાનું જ નહીં આવે. એવું તો રેર કેસમાં તે લાખોમાં એક વાર નથી બહુ બનતું કે આટલા બધા ઓપ્શન પછી તે સેમ થતું હોય. ઓકે, એટલે એની રીતે મેરિટ છે નક્કી થઈ જશે. હવે નોડલ એજન્સી જે છે એટલે કોણ એક્ઝામ છે લેવાનું છે, તો આપણને ખબર છે જીટીયુ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને આ બધું કામ આપ્યું છે. સિલેબસ પણ એ બનાવશે, રજિસ્ટ્રેશન પણ એ કરાવશે, એક્ઝામ પણ એ લેશે, મેરિટ પણ એ જ બહાર પાડશે. અને તમારે એક્ઝામ દેવી હોય તો મેં કીધું પહેલા પણ કીધેલું છે 250 રૂપિયા 250 રૂપીસ એનો ચાર્જ રહેશે. હા, એક્ઝામનું રિઝલ્ટ આવી જાય પછી જ્યારે તમે એડમિશન પ્રોસેસ કરો ત્યારે એની અલગથી ફી રહેશે. જે દરેક એડમિશન પ્રોસેસ એસીપીસીની કરશો, જે બીજા પણ કરતા હોય છે 12th સાયન્સ પછી ડિગ્રીમાં કે 10th પછી ડિપ્લોમામાં 350 રૂપિયા, એ સેમ ફી આમાં પણ રહેશે. આખું શિડ્યુલ છે એ હું તમને કહી દઉં. અવેરનેસ સેમિનાર છે ને એ બહુ ઘણા બધા ડીડીસીઈટી એ ગોઠવેલા છે. તમારા સિટી વાઇઝ ઘણી જગ્યાએ સેમિનાર થવાના છે. 8 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થશે ને 26 ફેબ્રુઆરી, એટલે દરરોજ નહીં હોય, તમારા સિટી પ્રમાણે ક્યારે છે એનું એક શિડ્યુલ છે જે હું તમને હમણાં બતાવું, અથવા તમને એક વોટ્સએપ ગ્રુપ કઈ જોઈન કરી લેશો તો એમાં પણ હું મોકલી દઈશ, અથવા નીચે હું લિંક આપી દઉં છું. ભાવનગરમાં સ્પેશિયલી હું ભાવનગરનો જ છું અને એ જ પ્રમાણે હું વધારે એમને ઓફલાઈન પણ ગાઈડ કરતો હોઉં છું સ્ટુડન્ટ્સને. તો એમને બીપીટીઆઈમાં 23 ફેબ્રુઆરીએ સેમિનાર થવાનો છે. ડીડીસીઈટી પછી છે એ એક ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝમેન્ટ આપશે જે અપાઈ ગઈ છે. ફર્સ્ટ વીક ઓફ ફેબ્રુઆરી કીધી હતી ને અત્યારે ફર્સ્ટ વીક ચાલુ છે, આજે 3 તારીખ થઈ ગઈ છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન ડેટ યાદ રાખજો, 6 ફેબ્રુઆરીથી સ્ટાર્ટ થશે અને 11 માર્ચ ઇઝ ધ લાસ્ટ ડેટ. 6 ફેબ્રુઆરીથી શરૂ થઈને 11 માર્ચ સુધીમાં છે એ તમારે એડમિશન માટે એક્ઝામ માટે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. 11 માર્ચ સુધી રાહ ન જોતા, એના 4-5 દિવસ એક વીક પહેલા કરી જ નાખું. લાસ્ટમાં ઘણો બધો રસ રહેશે તો પ્રોબ્લેમ આવે છે રજિસ્ટ્રેશનમાં, પછી ડેટ છે એક્સટેન્ડ ન થાય તો પ્રોબ્લેમેટિક થઈ શકે. એક્ઝામ ક્યારે છે? 7 એપ્રિલે છે, એટલે એના 5 દિવસ એક વીક પહેલા તમે જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે પછી તમારે એક્ઝામની કેમ રિસિપ્ટ અથવા હોલ ટિકિટ લઈને જવાનું હોય એમ એડમિટ કાર્ડ આવે છે, એમ એડમિટ કાર્ડ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે 1 એપ્રિલથી લઈને 5 એપ્રિલ સુધીમાં. 6 એપ્રિલે જેને નહીં થયું હોય એને નહીં થાય પછી ડાઉનલોડ, એટલે 5 એપ્રિલ પહેલા ડાઉનલોડ કરી લેવાનું. 7 એપ્રિલે પછી એક્ઝામમાં લઈને જવાનું છે. એ એક્ઝામ તમે જે આપી પેપરના કયા આન્સર સાચા હતા એની આન્સર કી છે એ પબ્લિશ કરવામાં આવશે. એ એપ્રિલના બીજા વીકમાં પબ્લિશ કરશે. અને તમને એની આન્સર કી અમારે કોઈ પ્રોબ્લેમ હોય, તમને કોઈ આન્સર જે એણે આન્સર કીમાં બતાવ્યા છે એ ખોટા લાગે, તમે કહો એ સાચા છે એ ખોટા છે, એવું તમારે સામી કમ્પ્લેન તમારે સામે રિક્વેસ્ટ કરવી હોય તો એ રિપોર્ટિંગ ઓફ ગ્રેવિયન્સ કહેવામાં આવે. તમારે એની પ્રોસેસ કરવાની છે. કેમ હશે ત્યારે હું સમજાવીશ. એ પણ એપ્રિલના 2nd વીકમાં, એટલે જ્યારે આન્સર કી બહાર પડે ને ત્યારે તમને 3-4 દિવસ આપતું હોય છે. ત્યારે તમારા ઘણા બધાનો એકને એક જ ક્વેશ્ચન ઉપર છે એ પ્રોબ્લેમ આવતો હોય ને તો એ ચેન્જ કરી દેતા હોય છે. અને લાસ્ટમાં એ રિઝલ્ટ ટેન્ટેટિવ ડેટ આપેલી છે 3rd વીક ઓફ એપ્રિલમાં બહાર પાડશે. આઈ થિંક છે એ 3rd વીક કાં તો 4th વીક પણ થઈ જશે. ઓકે, એટલે એપ્રિલના એન્ડ સુધીમાં આવી જશે. આખી પ્રોસેસ છે એ મેં તમને હમણાં જ કીધી એમ 6 ફેબ્રુઆરીથી 11 માર્ચ રજિસ્ટ્રેશન, 7 એપ્રિલે એક્ઝામ
અને રજિસ્ટ્રેશન છે એડમિશનનું એ મે કે જૂનમાં તમારું સ્ટાર્ટ થશે, એટલે ઓલમોસ્ટ કે 6 સેમેસ્ટરની એક્ઝામ પૂરી થઈ ગયા પછી. એટલે આ ફરી વાર આખું એક શેડ્યુલ બતાવી દીધું છે, એટલે એની જ આખી આ પ્રોસિજર છે. તમે અહીંયા વેબસાઇટ લખી છે, વેબસાઇટ ઉપર પણ બધી પ્રોસિજર મૂકેલી જ છે, એ જોઈ શકો છો. હવે એક્ઝામમાં ખાસ ધ્યાન આપવાનું છે, OMR બેઝ આખી એક્ઝામિનેશન છે, એટલે ઓફલાઈન એક્ઝામ થશે. એટલે તમારે છે એ 4 ઓપ્શન આપ્યા હોય, એમાં ઓપ્શનની બાજુમાં રાઉન્ડ હશે, એ રાઉન્ડ છે ડાર્ક કરવાનું રહેશે. એક જ ક્વેશ્ચનમાં એક કરતાં વધારે રાઉન્ડ થઈ જશે તો એ ખોટો ગણાશે, નેગેટિવ માર્ક્સ પણ થશે. પ્રોપર રાઉન્ડ જ કરવાના છે. અહીંયા ઇનકરેક્ટ મેથડ ને કરેક્ટ મેથડ બંને બતાવેલી છે, આ ફોલો કરજો. એક ક્વેશ્ચન આમે એક જ રાઉન્ડ થવું જોઈએ, એની પણ પ્રોપર રાઉન્ડ થઈ જવું જોઈએ. કોઈ થોડુંક એવું બહાર નીકળી જાય તો એનો પ્રોબ્લેમ નથી, વ્યવસ્થિત એને ડાર્ક કરી દેવું. બાકી ન રહી જવું જોઈએ, અડધું કોરું રહી જાય તો એ કદાચ કેલ્ક્યુલેટ નહીં થાય. પ્લસ આમાં જે કીધેલું જ છે મેં કીધું એ, અને ખાસ એક અગત્યની વાત કે એક્ઝામ લેંગ્વેજ છે ડિગ્રી એન્જિનિયરિંગમાં એડમિશન લેવું છે જેને D2Dમાં, એ પેપર ઇંગ્લિશમાં કાં તો ગુજરાતીમાં રહેશે. એટલે તમે રજિસ્ટ્રેશન કરાવશો ત્યારે તમને ચોઇસ પૂછવામાં આવશે તમારે શેમાં એક્ઝામ દેવી છે. અને સેમ્પલ પેપર હમણાં 3-4 દિવસ પહેલાં પબ્લિશ કર્યો તો ઇંગ્લિશમાં જ હતું, એટલે એવું લાગતું હતું કે પેપર ઇંગ્લિશમાં હોઈ શકે, પણ આ ગઈકાલે પાછી 2 સેમ્પલ પેપર નવા રિલીઝ કર્યા છે, એક ઇંગ્લિશમાં છે, એક ગુજરાતીમાં. એટલે હવે એ કન્ફર્મ છે કે ગુજરાતીમાં પણ ક્વેશ્ચન હશે, તમારે એમાં જ એક્ઝામ દેવી હોય તો એમાં દઈ શકો છો. અને મેં રજિસ્ટ્રેશન જે પ્રોસેસ કીધી આ પ્રમાણે છે, તમને જે હમણાં વેબસાઇટ કીધી એમાં જઈને તમારે રજિસ્ટ્રેશન ફોર્મ છે એ સબમિટ કરવાનું છે, જે DDCET માટે એપ્લાય કર્યું કહેવાશે. એમાં તમે અપલોડ કરવાના કે માર્કશીટ ડિપ્લોમાની. લાસ્ટ સેમમાં હો તો એ પ્રમાણે તમને 5th સેમની કાં 4th સેમની ને એ બધું કહેશે. તમ તારે ઘણા બધા સ્ટુડન્ટ્સ લાસ્ટમાં જ હશે, એટલે કોઈ એવી ચિંતા ન કરતા કે લેસ્ટમાં આપણી પાસે શું રિઝલ્ટ નહીં હોય તો થઈ જશે. એકવાર પ્રોસિજર છે એ શરૂ થવા દો. બાકી કોઈ ક્વેરી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, લાસ્ટમાં કોન્ટેક્ટ નંબર આપું છું. બધી ડિટેલ વેરીફાઈ કરી અપલોડ કરી ડોક્યુમેન્ટ પછી જ કન્ફર્મ કરજો. કન્ફર્મ થયા પછી કોઈ ચેન્જ નહીં થઈ શકે, અને પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન એડમિશન વખતે કોઈ પ્રોબ્લેમ આવશે તો એડમિશન નહીં મળે, એટલે ખાસ ચેક કરી લેવું. એક્ઝામની ફી 250 રૂપિયા છે, અને એડમિટ કાર્ડ છે ડાઉનલોડ કરી લેવાનું મેં કીધું ત્યારે, પછી એક્ઝામ સેન્ટર ઉપર તમારે પહોંચી જવાનું. એ થઈ જાય, રિઝલ્ટ આવી જાય પછી મે-જૂન મહિનામાં બીજો પાર્ટ આવશે એડમિશન માટેનો, ત્યારે નવેસરથી એક રજિસ્ટ્રેશન કરવું પડશે. ત્યારે આખો વિડીયો અલગ મારે બનાવવાનું છે, હું તમને અલગથી આપીશ. આ ખાલી પ્રોસિજર છે, એમાં પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, અને એની એક અલગથી ફી ભરવાની રહેશે 350 રૂપિયા. તો એ અલગથી વિડીયોમાં કહીશ. હવે એક્ઝામના સેન્ટર આટલા છે, તમારે કયા સિટીમાં રહેવાનું છે અને ક્યાં તમારે એક્ઝામ દેવી છે એ પણ તમે સિલેક્ટ કરી શકશો. આ તમારે આટલામાંથી જ્યાં એક્ઝામ દેવી હોય ત્યાં દઈ શકો છો. ભાવનગરની અંદર ભાવનગર એવું એક્ઝામ સેન્ટર લખેલું જ છે, એટલે એ એક્ઝામ સેન્ટર રહેશે. અને મોસ્ટ ઓફ ગવર્મેન્ટ કોલેજમાં છે એ એક્ઝામ સેન્ટર આપે, તો ભાવનગરની અંદર સ્પેશિયલી BPTIની અંદર છે એ આખા ભાવનગરના ડિપ્લોમા ટુ ડિગ્રીના એડમિશન લેવાના ઈચ્છિત સ્ટુડન્ટ્સને ત્યાં જઈને મોસ્ટ ઓફ એક્ઝામ દેવાની આવશે. બાકી બધામાં જે પણ ગવર્મેન્ટ કોલેજીસ છે ડિપ્લોમાની ત્યાં રહેવાનું છે. કોઈ પણ ક્વેરી હોય તો ડાયરેક્ટ પણ તમે ACPCનો કોન્ટેક્ટ કરી શકો છો. આ અમદાવાદનો કોડ છે, અને બાકી આ ટેલિફોન નંબર છે. એડ્રેસ પણ છે, મેં કીધું એમ કે LDની અંદર જ તે ACPCના બિલ્ડિંગ છે. ત્યાં તમે ડાયરેક્ટ ન જવું હોય, તમને કોઈ ક્વેરી હોય તો અમે પણ ડાયરેક્ટ એનો કોન્ટેક્ટ કરીને, અથવા મને મોસ્ટ ઓફ ઘણી બધી ખબર હોય છે, એટલે તમે મને પણ પૂછી શકો છો. કોઈ ક્વેરી હોય તો તમે મને જણાવી શકો છો. એ ક્વેરી માટે હું એક વોટ્સએપ નંબર આપી દઉં છું, એમાં મેસેજ કરજો, હું જરૂર રિપ્લાય આપીશ. 7016952625. અને એક ગ્રુપ પણ છે DDCETનું, એ જોઈન કરશો તો એમાંય ટાઈમ ટુ ટાઈમ હું ઇન્ફોર્મેશન મોકલતો રહીશ. અને બીજું ઓફલાઈન ક્લાસ પણ અવેલેબલ હોય છે. ભાવનગર પણ જે સ્ટુડન્ટ છે ખાસ એને પણ જો ડાયરેક્ટલી હેલ્પ લેવી હોય, ફેસ ટુ ફેસ કાંઈ પૂછવું હોય તો એ ડાયરેક્ટલી આવી શકે છે. એડ્રેસ આમાં લખેલું જ છે.